હેલો હેલો એવરીવન. ફરી અમે તમારી સામે લાઈવ આવી ગયા છે અને પહેલાં તો આજે ડેટ છે 25 માર્ચ 2026 અને ટાઈમ છે 4:35 CST. અને આજે હું ફરીથી જે મારા બિઝનેસ પાર્ટનર છે નીમાબેન, એમની સાથે અમે લાઈવ આવ્યા છે અને એક નવા ટોપિક સાથે કે મોસ્ટ પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ડિજિટલ બિઝનેસ. તો તમને થતું હશે કે આજે અમે આવો ટોપિક કેમ લીધો, કારણ કે અમને જે ઇન્ક્વાયરી આવે છે ને એ પરથી અમે અમારા ટોપિક્સ ડિસાઇડ કરીએ છીએ કે લોકોને કેવી રીતે અમે અવેર કરીએ કે ભાઈ તમારા જે ડાઉટ્સ છે કે તમારા અંદર જે કંઈક ફિયર એવા ક્વેશ્ચનો છે તો અમે આવા ટોપિક લઈને આવીએ કે જેનાથી તમે તમારો વિચારી શકો અને એમાંથી તમે કંઈક બહાર આવી અને કંઈ ડિસિઝન લઈ શકો. તો વાત કરીએ કે ડિજિટલ બિઝનેસની, કે બધાને આજે એવું જ લાગે છે કે ડિજિટલ બિઝનેસ એટલે શું, સ્કેમ હશે? પણ હું એક જ વાત તમને પૂછું છું કે આજે આપણે કેટલા લોકો એવા છે કે જે આવા ક્વેશ્ચન છે કે આ સ્કેમ છે, અને એ જ લોકો કે આજે આપણે કેટલો ટાઈમ આપણે આપણા મોબાઈલ સાથે સ્પેન્ડ કરીએ છીએ, ગમે એટલા તો આપણે બિઝી હોઈએ છીએ, ચાહે આપણે ફૂલ ટાઈમ જોબ કરીએ છીએ કે આપણો બિઝનેસ કરીએ છીએ કે ગમે તે કરીએ છીએ, પણ કોઈક પણ એવું પર્સન છે કે જે એવું કહેતું હોય કે આખા દિવસમાં મેં મારો મોબાઈલ ટચ નથી કર્યો? બને જ નહીં. કારણ કે આજકાલ છે ને બધાને એ માટે ટાઈમ કેવી રીતે બી કાઢી જ લે છે કે અમે મોબાઈલ પર કેવી રીતે થોડુંક સોશિયલ મીડિયાનું જોઈએ, યા તો પછી અમે કોઈને લાઇક્સ કરીએ, કોઈની રીલ્સ જોઈએ કે કોઈને કમેન્ટ કરીએ. પણ હું એવું પૂછું છું કે શું તમે જે એ ટાઈમ સ્પેન્ડ કરો છો એનાથી તમે શું ગ્રોથ કરો છો? તમારો કોઈ ગ્રોથ થાય છે? ના. તો એટલા માટે જ અમે પણ અમે એવું નથી કહેતા કે તમે મોબાઈલને ના ઉપયોગ કરો, પણ આજે તમે મોબાઈલને એવી રીતે ઉપયોગ કરો કે જેનાથી તમે નવી સ્કિલ શીખો અને એમાંથી તમે તમારી ઇન્કમ બી જનરેટ કરો અને તમારું ફ્યુચર પણ સિક્યોર કરો. અને એટલા માટે જ અમે આજે આ ટોપિક લીધો છે કે અમારો જે આ ડિજિટલ બિઝનેસ છે ને એ અમે ખાલી મોબાઈલ અને ઇન્ટરનેટથી જ ચલાવીએ છીએ. અને એમાંથી જ તમે જોશો કે ડે બાય ડે પીપલ કેટલા આગળ વધી રહ્યા છે આજે. એટલે આ કોઈ સ્કેમ જેવું નથી. પહેલા તો બીજી વાત કરીશ કે હું તમને એક્ઝામ્પલ આપું કે આજે આપણે બધી જ વસ્તુમાં મોબાઈલ, પહેલા આપણે 10-15 વર્ષ પહેલા આપણે જ્યારે ઓનલાઈન શોપિંગ કરતા હતા ને ત્યારે આપણને એક ડર લાગતો હતો કે ના, આવી રીતે ઓનલાઈન શોપિંગ ના કરાય, કંઈ ફ્રોડ થાય તો. પણ આજે શું છે, આજે આપણા મોબાઈલમાં કેટલી એપ છે તમે જ વિચાર કરો. એમેઝોન છે કે મેસીસ છે, દરેક સ્ટોરની એપ છે, એર ટિકિટ્સ આપણે બાય કરવી હોય, ઇવન કે આપણે બેંકની બધી એપ્સ આપણે મોબાઈલમાં હોય છે. તો આપણે કેટલું બધું કામ મતલબ ઓનલાઈન જ કરીએ છીએ. કેમ? કારણ કે હવે આપણું માઇન્ડસેટ થઈ ગયું છે કે ભાઈ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટાઈમ આપણે બચાવી અને આવી રીતે આપણી પેસ પરથી જ આવી રીતે ઓનલાઈન ઘણું બધું કરી શકીએ છીએ. તો એ જ રીતે આ પણ છે કે ડિજિટલ બિઝનેસ પણ હવે શક્ય છે તમારા માટે. અને એ જ છે કે એ તમારે જોવાનું છે કે તમારે માઇન્ડસેટ ખાલી બદલવાની જરૂર છે કે આમાં સ્કેમ જેવું નથી, પણ એનો સારો ઉપયોગ પણ છે. અને એ કેવી રીતે, તો એ તમે પૂછશો તો તમને ખબર પડશે, નહીં તો પછી ખાલી સાંભળવા પૂરતું જ રહેશે. બીજી વાત કરીએ છીએ કે પહેલા આપણે જ્યારે કોઈક સિરિયલ જોઈ હોય, કોઈ મૂવી જોવું હોય કે કશું બી હોય, તો આપણે શું છે, ટીવી સામે બેસવું પડતું હતું. એ ટાઈમિંગનું આપણે રાહ જોઈને બેસી રહેવું પડતું હતું કે ભાઈ આટલા 9 વાગે સિરિયલ આવશે. આજે શું કરીએ છીએ આપણે? આજે આપણે યુટ્યુબ પર કે ગમે ત્યાંથી ગમે તે ટાઈમે તમે, ઇવન કોઈકનું બિઝનેસ હોય તો એ લોકો બિઝનેસમાં જ્યારે એ લોકો બિઝી ના હોય તો પણ એ સિરિયલ કે મૂવી જોઈ લેતા હોય છે. એ લોકોને એવું નથી કે હું આ ટાઈમે હું હાજર રહીશ ટીવી સામે તો જ હું જોઈ શકીશ. એટલે કહેવાનો મતલબ છે કે ડે બાય ડે ટેકનોલોજીનો ઉપયોગ આપણે બીજી બધી રીતે કરીએ છીએ, પણ જ્યારે રિયલ વસ્તુ કરવાનું આવે છે ને ત્યારે આપણે એ ડરીએ છીએ કે સ્કેમ હશે કે શું હશે, કરી શકીશું કે નહીં. પણ કશું આમાં, ને બીજી વાત કે આમાં કોઈ તમારે મોટી ડિગ્રીની પણ જરૂર નથી. આજે આપણે જોઈએ કે કેટલી કેટલી મોટી ડિગ્રીઓ હોય છે ને છતાં જોબ નથી મળતી.
જ્યારે આવા પ્લેટફોર્મ પર તમે તમારો પોતાનો બિઝનેસ ક્રિએટ કરશો ને, તો તમે એ કદાચ એ જોબ કરતાં બી વધારે ઇન્કમ જનરેટ કરી શકો. એટલી મતલબ આમાં એ છે પોટેન્શિયલ. એટલે જ આમાં તમારે શું કરવાનું છે કે ડે બાય ડે તમારે નવી સ્કિલ શીખવાની છે અને એ સ્કિલને એપ્લાય કરવાની છે કે તમે કેવી રીતે એને એપ્લાય કરશો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, અને એ રીતે તમારે બિઝનેસ ગ્રો કરવાનો છે. અને એના માટે તમારે તમારું માઇન્ડસેટ પહેલાં તો સેટ કરવાનું બહુ જરૂરી છે. અને એ માઇન્ડસેટ ઘરે થશે કે તમે કંઈક જાણશો જોશો ત્યારે જ થશે, નહીં તો તમે કશું જ નહીં કરી શકો. એટલે જો તમે એવું વિચારતા હોય કે આ ડિજિટલ બિઝનેસ સ્કેમ છે, કશું ખોટું છે, તો એવું કશું જ નથી. આ એકદમ રિયલ બિઝનેસ છે અને ટેક્સેબલ પણ છે. એટલે તમારે આમાં ખાલી નવી સ્કિલ શીખવાની છે, અને એ સ્કિલ શીખવા માટે બી તમને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગના વિડીયો આપવામાં આવે છે કે જે તમે મતલબ કે તમારી લેંગ્વેજમાં કરી શકો છો. તો પછી શા માટે તમે ના કરો એમ? તો કહેવાનો એટલે બસ આટલું જ અમે એવું કહીએ છીએ કે આ ડિજિટલ બિઝનેસને તમે એવું ના માનો કે સ્કેમ જેવું છે, પણ એવું માનો કે આજની આ ટેકનોલોજીએ એટલું સરસ બધું બનાવી રહ્યું છે કે તમે તમારા મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ સારી રીતે કરી અને તમે આવી રીતે બિઝનેસ જનરેટ કરી શકો છો તમારો. આમાં તમારે કંઈક મોટી ઓફિસ બનાવવાની જરૂર નથી, કંઈ બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ બી કરવાના જરૂર નથી, કે પછી તમારે એવું નથી કે મારું લેપટોપ બી એકલું ફોન અને ઇન્ટરનેટ બી કરે છે. લેપટોપ અમે એટલા માટે કહીએ છીએ કે લેપટોપ પર તમે થોડીક મોટી ટ્રેનિંગ ને એવું કરતા હોય ને, તો ઓપ્શન તમને થોડાક વધારે એમાં મળી રહે. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે તમારે આ બિઝનેસ માટે લેપટોપ, વાઈફાઈ અને ઇન્ટરનેટ જોઈએ છે. અમે પણ પહેલા જ્યારે આ બિઝનેસ જોઈન કર્યો હતો તો તમારા જેવા ડાઉટ્સ અને સ્કેર હતા જ અમે પણ, કે સાલું ડિજિટલ બિઝનેસ આ બધું શું હશે, આપણે તો કોઈ દિવસ કર્યું નથી. અને પછી સોશિયલ મીડિયા સાંભળ્યું એટલે વધારે અમને થોડું એ થતું હતું. પણ પછી જ્યારે અમે અમારા મેન્ટોર કે અમારા કોચ સાથે અમે મીટિંગ કરીને સમજ્યા ને, ત્યારે અમારા ડાઉટ્સ અને અમારા ફિયર દૂર થયા કે ભાઈ ના, આપણે જે વિચારતા હતા એનાથી એકદમ ઓપોઝિટ છે. બીજું કે તમારે એવું પણ નથી કે આખો દિવસ આના સામે બેસી રહેવાનું છે. 2-3 કલાકની અમે જે વાત કરીએ છીએ એ તમારા ટાઈમ પ્રમાણે તમારે કરવાનો છે. તમારે એ ટાઈમ કેવી રીતે એડજસ્ટ કરવો છે તમારા ટાઈમે. અને કોઈને એવું છે કે ભાઈ મને વીકડેમાં એટલો બધો ટાઈમ નથી મળતો, તો તમારે વીકેન્ડમાં થોડું કરવાનું. તો તમારું કેવું થોડુંક મોડું એ થશે, પણ એનાથી અટકી કશું નહીં જાય તમારું. કારણ કે તમારે એવું નથી કે તમારા આટલા ટાઈમમાં આટલા ટાર્ગેટ પૂરા કરવાના છે કે આટલું વર્ક કરીને આપવાનું છે, એવું કોઈ તમને છે જ નથી. આ તમારો બિઝનેસ છે, તમારે કેવી રીતે કરવો છે એ તમારામાં ધગસ હોવી જોઈએ. તમારે જેટલા આગળ જવું હોય જલ્દી, એટલું તમારે ટાઈમ થોડોક વધારે પહેલા આપવો પડે બસ. અને એકવાર તમારી ટ્રેનિંગ થઈ જાય પછી તમને જ આપોઆપ કોન્ફિડન્સ આવી જાય કે ના, હવે હું મારા બિઝનેસ માટે મારે 1 કલાક પણ મળશે ને તો ઇનફ છે મારા માટે. તો આવી જ રીતનો આ બિઝનેસ છે. એટલે કંઈક બી તમે ડાઉટ્સ રાખ્યા વગર થોડી ઇન્ક્વાયરી કરો અને તમારું ફ્યુચર થોડું સિક્યોર કરો. અને જો તમને કરવું હોય આવી રીતે તો તમે ઇન્ક્વાયરી કરો. તો મારા તરફથી એટલું. ઓવર ટુ યુ નીમાબેન. થેન્ક યુ ભાવિકાબેન. હેલો એવરીવન, મારું નામ નીમા પટેલ છે. મોટા ભાગે કદાચ તમે જાણતા જ હશો જો અમારું લાઈવ એવરીડે વોચ કરતા હશો તો. હું શિકાગો યુએસએ માંથી છું. અને આજનો ટોપિક બહુ નાઇસ છે. મોસ્ટ પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ડિજિટલ બિઝનેસ. એટલે કે ઘણા પીપલને એવો આઈડિયા જ નથી કે ઓનલાઈન બિઝનેસ પણ થઈ શકે છે. ઓનલાઈન આપણે સોશિયલ મીડિયા પર જઈએ કે પછી મૂવીઝ જોઈએ, યા જેવું ભાવિકાબેને કહ્યું કે સિરિયલ જોઈએ, એટલા સીમિત નહોતું. આપણે આમાં બિઝનેસ પણ કરી શકીએ છીએ. અને એ જ બિઝનેસની અમે એવરીડે એટ્રેક્શન માર્કેટિંગ કરીએ છીએ, લાઈવ કરી. અને ઇટ્સ વન કાઇન્ડ ઓફ એટ્રેક્શન માર્કેટિંગ કરીએ છીએ. એટલે ઇન શોર્ટ અમે કશું સેલ નથી કરતા, કશી વસ્તુને અમે વેચતા નથી આના ઉપર, રાઈટ. આ બિઝનેસનું અમે માર્કેટિંગ કરીએ છીએ કે જેવી રીતના અમે જોઈન થયા છે એવી રીતના તમે પણ જોઈન થાઓ. ઓનલાઈન ડિજિટલ બિઝનેસનો લાભ તમે પણ લો. અને જેવી રીતના અમે પણ સાઈડ હસલમાં જેવી રીતના સાઈડ મની બનાવીએ છીએ, રાઈટ, સાઈડ ઇન્કમ જનરેટ કરીએ છીએ, સેકન્ડ ઇન્કમ, એવી રીતના તમે પણ એનો લાભ લો.
રાઈટ. કારણ કે એમાં આ બિઝનેસ કરવા જે તમે તમારી જોબ કરતા હોય કે પછી તમારો ફિઝિકલ બિઝનેસ રન કરતા હોય યા કોઈ પણ એક પ્રાઇમરી ઇન્કમ હોય તમારી, એને ક્વિટ કરવાની નથી. અનલેસ કે તમે ઇવેન્ચ્યુઅલી આગળ જાઓ અને પછી તમને અમુક સમય એવું લાગે કે ઓકે આમાંથી મને ઇનફ ઇન્કમ મળી રહે છે કે જેથી હું મારી પ્રાઇમરી બંધ કરીને આને પ્રાઇમરી કરી દઉં, એ તમારી ચોઈસ છે. એ પણ કેટલા લોકો કરે છે. આમાં એવું નથી. અમારા ડિજિટલ ઓનલાઈન બિઝનેસમાં ઘણા પીપલ એ સ્ટેપ પણ લીધેલું જ છે. આ એનો એક મોટો ફાયદો છે. કારણ કે તમે કન્સિસ્ટન્સ રહો, ટાઈમ આપો તો ડેફિનેટલી સક્સેસ મળે જ છે, રાઈટ. તો આ રીતે અમે પણ તમને કહીએ છીએ કે આ બિઝનેસ શરૂ કરો. હવે ઘણા લોકોને કેવું થાય ખબર કે ઓકે ઓનલાઈન જે પૈસા બનાવવાનું કે એવું માર્કેટિંગનું કામ હોય ને એ મોટી કંપનીઓ વાળા કરે કે હાઈલી એજ્યુકેટેડ પીપલ કરે કે પછી જેને ફ્લુઅન્ટ ઇંગ્લિશ કદાચ બોલતા આવડતું હોય એવો મનમાં તમને ડર રહ્યા કરે, રાઈટ. તો એવું કશું છે જ નહીં આમાં. તમે ઇવન ધો ઇંગ્લિશ તમને ફ્લુઅન્ટ ના આવડતું હોય, તમે કદાચ અમને જોતા જશો અમારું પેલું બધું ફ્લુઅન્ટ ઇંગ્લિશ છે જ નહીં. અમે મેજોરિટી ગુજરાતીમાં જ બોલતા હોઈએ છીએ, રાઈટ. યા એ તમારી ચોઈસ છે. તમને બોલવું હોય કોઈ પણ ભાષામાં તમે આ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારે ઇંગ્લિશમાં જ કરવો. તમારી લોકલ લેંગ્વેજમાં તમે કરી શકો છો. એ રીતે તમે તમારી ઓડિયન્સને કદાચ વધારે એક્સપ્લેન પણ કરી શકશો. એ લોકોનો ડાઉટ દૂર કરી શકશો. અને આમાં તમારે કશા એજ્યુકેશનની કે એક્સપિરિયન્સની જરૂર છે જ નહીં. તમે શૂન્યમાંથી શરૂ કરી શકો છો. ટ્રેનિંગ પણ તમને અહીંયા ફૂલ મળે જ છે, જેવું ભાવિકાબેને મેન્શન કર્યું. સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ મળશે. અને અમે પ્રીવિયસલી વિડીયોમાં કહેલું છે કે ટ્રેનિંગ તમને સોશિયલ મીડિયા યુઝ કરવાની પણ મળશે અહીંયા આગળ. ઇન કેસ તમને ખ્યાલ ના હોય કે કેવી રીતના ઇન્સ્ટા યુઝ કરવું, ફેસબુક, ટિકટોક, એ બધાની સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ મળે છે. અને એવું નથી કે તમે બસ વન ટાઈમ વિડીયો અમારા જોયા ટ્રેનિંગના અને ડન. નો તમારે જેટલી વાર એ ટ્રેનિંગ લેવી હશે એ લઈ શકો છો. એની કશી લિમિટ જ નથી હોતી. આજે તમને થયું ચાલો 5 મિનિટ્સ મેં તો મારી પાસે ટાઈમ છે તો એ જોઈ લો. પછી ઓકે ટુમોરો આગળ કરો. પછી ના ટાઈમ હોય તો પછી ના દિવસે કરો. ઇટ્સ ફાઇન. તમારા ટાઈમે કરવાની હોય છે પણ તમને સક્સેસ પણ એ જ રીતે પછી મળશે. પણ ટાઈમ આપશો તો ડેફિનેટલી યુ વિલ સક્સીડ હિયર. ઓનલાઈન જે બિઝનેસ છે એનો એક લાભ એ પણ છે કે તમારે આ ગમે ત્યાંથી થાય છે, રાઈટ. તો એનો ચાન્સ તો તમારે ડેફિનેટલી લેવો પડે. ધારો કે તમે કશો ફિઝિકલ બિઝનેસ હોય તો તમારે ત્યાં જવું પડે છે, રાઈટ. ટાઈમે ઇન્વેન્ટરી ભરવી પડે છે. કદાચ તમારા એમ્પ્લોય હોય એમની પણ તમારે ટેક કેર કરવી પડે છે. અહીંયા એવું કશું છે જ નહીં. નો ઇન્વેન્ટરી ફર્સ્ટ ઓફ ઓલ, નો ઓફિસ બેઝ નીડેડ એકચ્યુઅલી, કે તમારે આટલી જગ્યામાં જ બેસીને કરવું પડશે. જ્યાં બેસો ત્યાં કરી, જ્યાં તમારો ફોન ચાલે એટલે તમારા ઇન્ટરનેટ ચાલે એ તમારો બિઝનેસ ત્યાંથી ચાલુ થઈ જાય. તમે રસ્તામાં ચાલતા ચાલતા ચેક કરી શકો કે ઓકે હું ક્યાં છું આજે, રાઈટ. તો આટલી બધી ફ્લેક્સિબિલિટી આઈ ડોન્ટ થિંક સો તમને કોઈ પણ બીજા બિઝનેસમાં મળે, બીજા ડિજિટલ બિઝનેસમાં મળે. આઈ મીન અહીંયા મળશે અને અહીંયા આગળ તમને ફ્રેન્ડ્સ પણ મળશે. એ ડિફરન્ટ વાત છે. એટલે ધારો કે તમે બીજા સ્ટેટમાં જાઓ તો તમારે હવે એક સ્ટોપ બાયનો તમને એક રીઝન મળી જાય રિઝન કે મળશે. ઓકે મારા બિઝનેસ પાર્ટનર અહીંયા રહે છે તો ચાલો અહીં સ્ટોપ થઈ આજની મીટિંગ અહીં કરી લઈએ, રાઈટ. એવું બની શકે ને. એક તમે Yeah. આઉટિંગ કરી શકો પ્લસ તમારી મીટિંગ પણ કરી શકો. એમાં પણ તમને લાભ જ મળશે. એક પ્રકારનું સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ મળશે ઇન શોર્ટ. હવે એ તમે પછી કેવી રીતના લો છો એ તમારે જોવાનું, રાઈટ. પછી કોઈ પણ બિઝનેસ હોય, રાઈટ. આપણે ગુજરાતીનો એક શું કહેવાય, આઈ ડોન્ટ નો એને શું કહેવાય છે, પણ આપણે એવું બિલીવ હોય કે કશો તમે બિઝનેસ ચાલુ કરો કે કશું પણ ચાલુ કરો ને તો પહેલા 999 દિવસ આપવા પડે, રાઈટ. પણ આમાં એવું નથી હોતું. કદાચ તમારું લક અર્લી જાગી જાય, 999 દિવસની Yeah. રાહ પણ ના જોવે ત્યાં સુધી તો તમે ઓલરેડી સક્સેસ થઈ પણ ગયા Right. હોય, રાઈટ. Yep. એટલી ફ્લેક્સિબિલિટી છે આમાં. તો એનો ચાન્સ લો, તક લો. અને જો તમને ઇન્ટરેસ્ટ હોય આ બિઝનેસમાં વધારે મોર ડિટેલ જોઈતી હોય તો મારા કે ભાવિકાબેનના વેબસાઇટ પર તમે રજીસ્ટર કરી શકો છો. અથવા તમે એમને મેસેજ કરી શકો છો કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ, આઈ નીડ મોર ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ. સો અમારા બેમાંથી કોઈ પણ એક તમને રીચ આઉટ કરીશું અને આ બિઝનેસ વિશે વધારે ડિટેલ આપીશું અમે તમને. સો દેટ્સ ઇટ ફોર ટુડે ફ્રોમ માય Yeah. સાઇડ. અને મને એક વાત યાદ આવી, એ હું પાછી એક શેર કરી દઉં કે આમાં લોકોને એવું હોય છે કે અમારે બહુ મતલબ કે કંઈક આવડ અમે પરફેક્ટ
થઈશું ને પછી જ આ સ્ટાર્ટ કરીશું એમ. પણ બિલીવ નહીં કરો કે હું તમને મારા 2 મેન્ટીના એક્ઝામ્પલ બતાવું કે એક છે જેણે એવું વિચાર્યું હતું કે હું પહેલા પરફેક્ટ બધું શીખી લઉં, જાણી લઉં ને પછી હું સ્ટાર્ટ કરીશ. એમ કરતા એણે 1 મહિના, 3 મહિના, 6 મહિના આમ પાછળ કરી દીધા ખાલી વિચારવામાં, થિંકિંગમાં. જ્યારે બીજીએ ડિસિઝન લઈ લીધું કે ના મને કશું નથી આવડતું તો કંઈ નહીં, પણ હું શીખીશ, મારે સ્ટાર્ટ કરી દેવું છે. અને તમે માનો નહીં, એણે 0 નોલેજથી સ્ટાર્ટ કર્યું. એને ભૂલો થતી હતી, એવું નથી કહેતા કે આવડી જ ગયું બધું એક્સેપ્ટ, પણ એક્ઝેક્ટ આવડી જ ગયું, પણ એને ભૂલો બી થઈ. પણ એ ભૂલોમાંથી સુધારતા આજે એની 6 મહિના પછીની સિચ્યુએશન પહેલી જે મેન્ટી છે એની સિચ્યુએશન કરતા આખી ડિફરન્ટ છે કે એ આજે ગ્રોથ કરી રહી છે, ઇન્કમ બી જનરેટ કરી રહી છે. તો ડિફરન્સ આ છે કે તમારે માઇન્ડસેટ એ કરવાનું છે કે ના મારે કંઈ પરફેક્ટ બુક હોવાની જરૂર નથી. આજે અમે શું કરીએ છીએ, આ અમારા ઘરમાં બેસીને અમે કરીએ છીએ. અમારે કંઈ એવું નથી કે ભાઈ એના માટે મારે બહુ મેકઅપ કરીને બેસવાનું છે ને આમ મારે બધું બહુ ઇંગ્લિશ પરફેક્ટ મને આવડશે તો જ હું કરીશ, કે મને બહુ એક્ઝેક્ટ મને ટેકનોલોજીનું જ્ઞાન હશે તો જ હું કરીશ. કશું જ નથી. તો બી અને અમે કેવું કરીશું. હોય છે કે આજે તો મોસ્ટલી મોમ્સ હોય ને અહીંયા આગળ તમે જુઓ ને બહુ બિઝી યા હોય કે જોબ તો કરે પ્લસ કિડ્સનું પણ ધ્યાન રાખવાનું હોય, પિકઅપ ડ્રોપ ઓફ એ હોય સમટાઈમ્સ, રાઈટ? આફ્ટર સ્કૂલ એક્ટિવિટીઝ હોય તો શું હોય કે તમે તો ચલો મૂકવા ગયા પાર્કિંગ લોટમાં, કદાચ વેઇટ કરવાથી તો બેઠા બેઠા બિઝનેસ ચાલુ કરી દો. એ યા ઓપોર્ચ્યુનિટી મળશે ને. ખાલી તમે રીલો જોશો એના જગ્યાએ એ ઇન્કમનું એક એ થઈ જશે, રાઈટ? રસ્તો બની જશે કે ઓ યા હવે મારે એવું, તો તમને એવું થશે કે આજે તો હું જઉં પિકઅપ ડ્રોપ અપમાં એટલે મારું કામ ત્યાં યા બની જાય, ઉલટા ઘરે તમને ખર્ચ આઈડિયા નહીં મળી જશે. થાય. યા કંઈક ને કંઈક ક્રિએટિવિટી તમારું માઇન્ડ એવું ક્રિએટ થશે ને યા કે ચલ હું આ વસ્તુમાંથી કંઈક આઈડિયા મેળવીને હું મારા બિઝનેસનું કંઈક એ ક્રિએટ કરું કે ભાઈ ચલો હું કોઈને બતાવી શકું કે જો અમારી પાસે ટાઈમ ફ્લેક્સિબિલિટી કેવી છે કે આજે અમે કેટલી છે ભલે અમારા કિડ્સને પિકઅપ કરવાયા છે, અમે બેઠા છે અમારી ગાડીમાં, પણ સાથે સાથે અમારો બિઝનેસ પણ અમે રન કરી રન રહ્યા છે. થાય છે. યા તો આટલું ફ્લેક્સિબલ છે. એટલે કોઈકને બી એવા કંઈક ડાઉટ્સ હોય ને કે ભાઈ આ તો બધું નકામું છે, તો એ બધા ફિયર્સ કે ડાઉટ્સ બધા સાઈડમાં મૂકી દેજો અને આવી ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરજો. કદાચ અત્યારે તમને એવું લાગશે ને કે તમે તમારા સાઈડ ઇન્કમ જનરેટ માટે તમે આ કરી રહ્યા છો, પણ તમે બિલીવ નહીં કરો કે અમારો જે વેબિનાર તમે જોશો ને એમાં જ તમને એવા પીપલના એક્ઝામ્પલ કે એવી સ્ટોરી તમને જોવા મળશે ને કે એને એ ફ્રી જ છે. એ તમે એમાં તમને કોઈ પૈસા નથી એ વેબિનાર જોવાના. ખાલી તમારે અમારી વેબસાઇટ પર જઈ ને રજીસ્ટ્રેશન કરવાનું છે અને જોવાનું છે. તો તમે ખાલી એટલો એક ફ્રી સ્ટેપ પણ જોવો કે લોકો કેવી રીતે એમની લાઈફ ચેન્જ કરી રહ્યા છે. કે આજે નર્સ જેવી નર્સ પણ એ લોકોની જોબ ક્વિટ કરી અને આ બિઝનેસ રન કરી રહી છે. કેમ? કારણ કે એ લોકોએ જોયું છે કે અમે કેટલું 12 કલાક આજે નોકરી કરીએ છીએ કે ગમે એટલું કરીએ છીએ, પણ અંતે તો અમારો ગ્રોથ શું છે? મની હશે, બધું હશે, પણ જ્યારે ફેમિલી ટાઈમ આપવાનો આવે છે ને ત્યારે એ નથી હોતો. તો પછી હું એ જ વાત કરું કે આપણી પાસે ગમે એટલા મની હશે, પણ જો આપણે આપણા ફેમિલી માટે જ ટાઈમ નહીં આપી શકીએ તો એ મની શું કામના? એ પણ એક વિચારવા જેવી વાત છે. તો આ બિઝનેસનું પોટેન્શિયલ પણ છે. એવું નથી કે અમે એવું પણ નથી કહેતા કે બિઝનેસ કે તમારો જોબ છોડીને તમે કરી નાખો, પણ તમે એકવાર જોઈન્ટ કરો બિઝનેસ કે સ્ટાર્ટ કરો અને પછી તમે જોવ કે તમારું પોટેન્શિયલ જેમ જેમ વધતું જશે ને એ રીતે તમને જ આઈડિયા આવશે કે ના ભાઈ હવે મને આમાંથી જ આટલું મળે છે તો હું શા માટે મારી જોબ માટે હું સ્ટ્રગલ કર્યા કરું? કેમ હું મારા ટાઈમ ફ્લેક્સિબલ કરી અને મારા કિડ્સને એટલો ટાઈમ હું આપું કે મારા ફેમિલીને આપું? કે તમે કંઈ ટ્રાવેલિંગમાં જાઓ છો કે વેકેશન પર જાઓ છો તો કોઈ ટેન્શન વગર તમે ફરી શકો છો. તો કહેવાનો મતલબ કે બહુ સરસ બિઝનેસ છે અને ડિજિટલ છે. એવી રીતે ગભરાઈને બેસી ના રહેતા, પણ થોડા સ્ટેપ અપ થાવ અને જાણવાની કોશિશ કરો કે શું છે, અને પછી તો ડિસિઝન તમારે લેવાનું છે કે તમારે કરવું છે કે નહીં. તમને કોઈ ફોર્સ નહીં કરે આમાં. તો આજના દિવસે અમે આટલું જ કહીશું અને ફરી કાલે અમે બીજા એક ટોપિક સાથે આવીશું કે જેનાથી કદાચ તમારા ડાઉટ્સ હોય તો આવી રીતે અમે ક્લિયર કરી શકીએ કે ભાઈ જો તમે બી આવી રીતે ઈચ્છતા હોય તો તમે બી આ ડિજિટલ બિઝનેસ કરી શકો છો. થેન્ક યુ. હેવ અ ગુડ ઇવનિંગ, હેવ અ ગુડ નાઇટ ઓર હેવ અ ગુડ મોર્નિંગ. ઓકે, બાય એવરીવન, ટેક બાય કેર. એવરીવન.
ટેક કેર.